મહેમદાવાદના વાંઠવાડીમાં કેનાલના કામમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। 2 કરોડના ખર્ચે બનેલી આ કેનાલમાં ગાબડા પડ્યા છે અને ધારાસભ્યએ માહી સિંચાઈ કેનાલમાં ગેરરીતિ પકડી પાડી છે। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જાતે આનું નિરીક્ષણ કર્યું છે। હથોડીના સામાન્ય ઘાથી પણ કેનાલનું બાંધકામ તૂટી રહ્યું છે। કેનાલની નબળી ગુણવત્તાને લઈ સવાલો ઊભા થયા છે। ખેડૂતોના હિતમાં નવેસરથી કામ કરવાની માંગ ઉઠી છે। કોન્ટ્રાક્ટરની પોલમ પોલ પબ્લિક સામે ખુલ્લી પડી ગઈ છે। મટીરિયલ સાથે અને સમગ્ર કામ એમાં બદમાશી થઈ છે। હલકી ગુણવત્તાવાળું કામ ક્યારેય ચલાવી નહીં લેવાય અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમને સીધી સૂચના આપી છે કે સરકારનું જે કામ છે પ્રજાના પૈસાનો જે ટેક્સનો જે પરસેવાનો પૈસો છે એનું સારું આયોજન થાય એવી લાગણી સરકારની છે અને અમે આ કામ ફરી કોન્ટ્રાક્ટરના પૈસે ફરી એકવાર નવેસરથી થાય એવી અમારી માગણી છે।